હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો આજે આપણે રેલવેના સ્ટોકની ચર્ચા કરવાની છે. 10 સ્ટોકની વિગતવાર ચર્ચા કરવાની છે, પણ મારે થોડુંક તમને જે કહેવું છે એ હું તમને પહેલું જ કહી દઉં કે પાછળથી કદાચ તમે વિડીયો ના જુઓ તો તમે આ મિસ ના કરો. મિત્રો, કોઈ પણ કારણસર રેલવેના શેરો ખૂબ વધી ગયા છે અને મારા મતે આ શેરમાં અત્યારે કોઈ એન્ટર થવાય નહીં. મેં એના ફંડામેન્ટ બધા ચેક કર્યા ને બધું જોયું, 10 શેરમાં જોયું, પરંતુ મને આ ભાવમાં આ શેર લેવા જેવા લાગતા નથી. આ મારો મત છે, તમારો મત ગમે તે હોય. છતાં મેં કાલના વિડીયોમાં કીધું હતું કે ભાઈ આપણે આગળ વખતે રેલવે સેક્ટરને લગતી શેરોની ચર્ચા કરશું, એટલે હું આ ચર્ચા કરું છું. હવે હું પહેલું કહેતો હતો કે કેમિકલ બેસ્ડ શેરો છે 100%, ડિફેન્સ સેક્ટરના શેર લેવો રહે 100%, પણ રેલવે સેક્ટર માટે જે બોલીશ હતો હું એ મેં એના શેરોનો અભ્યાસ કરતાં મને એવું લાગ્યું કે રેલવેના શેરોમાં અત્યારે કોઈ જગ્યાએ એન્ટર થવા એવી પોઝિશન નથી. છેલ્લા 6 મહિનામાં શેર એટલા વધ્યા છે કે એમાં હાથ નખાય એવું પોઝિશન નથી. એના ફંડામેન્ટ અને જે આપણે ક્રાઇટેરિયા દરેક જે ક્રાઇટેરિયા નક્કી કરેલા છે અને જે આપણે વિડીયોમાં કીધું છે એ બંધ બેસતા જ નથી. હવે જનરલ વાતો તમને કરવી છે, તમે વિડીયો આખો જોજો, તમે મિસ ના કરી શકો કોઈ વસ્તુ. મિત્રો, કે ભારતનું રેલવેનું એટલું મોટું નેટવર્ક છે કે 14,000 પેસેન્જર ટ્રેનો રેલવે ચલાવે છે અને વધારેમાં વધારે રોજગારી રેલવે આપે. આ બધી વાત સાચી. સરકાર રેલવે સેક્ટર ઉપર બૂસ્ટર ગ્રોથ આપવા જઈ રહી છે, એટલે આપણે થોડુંક કરેક્શનની રાહ જોવી પડશે. ગમે એ શેરમાં થોડુંક કરેક્શન આવે પછી એન્ટર થવાની વાત આવે, બાકી અત્યારે કોઈ સંજોગોમાં એન્ટર થવાનું નથી. બજેટમાં ખૂબ મોટી રેલવેમાં ફાળવવામાં સરકાર જઈ રહી છે અને રેલવેને લગતી જે વસ્તુઓ બનાવે છે જે કંપનીઓ, એ કંપનીઓ ધમધોકાર ચાલી છે, ખૂબ ચાલી છે. નિર્માણ, ઉત્પાદન અને જે એના ટૂલ્સો બનાવે છે એ કંપનીઓના ભાવમાં ખૂબ વધારો થઈ ગયો છે. જે કંપનીથી રેલવે સાથે જોડાયેલી છે તેને ઘણા મોટા ઓર્ડર મળી રહ્યા છે અને રેલવેને લગતી કામગીરી, ઉત્પાદન કરતી કંપનીઓ તેમના પાસે આજે મોટા ઓર્ડરો પડેલા છે અને પ્રક્રિયા ચાલુ રહેવાની છે, તે તમે જાણો છો. કંપનીને ઓર્ડર મળવાથી તેનું વેચાણ અને પ્રોફિટ વધે છે અને કંપનીનો ભાવ પણ વધે છે. તેને કારણે રેલવેના જેટલા શેર છે તે તમામ છેલ્લા 6 મહિનામાં સારી એવી તેજી થયેલ છે અને આ ટ્રેન્ડ સતત ચાલુ રહેવાનો છે. ટ્રેન્ડ ચાલુ રહેવાનો છે, ભાવ વધવાના છે, પરંતુ નિફ્ટી અને સેન્સેક્સ, નિફ્ટી 20,000 પહોંચી અને પાછો 10,000, નિફ્ટી 20,000 પહોંચી અને પાછો 19,200 આસપાસ પાછો આવ્યો. જ્યારે આ ઘટાડો ચાલુ થાય છે ત્યારે માણસ નેગેટિવ થાય છે અને થોડું ઘણું ગમે તે શેરમાં કરેક્શન આવે છે. એ કરેક્શનનો લાભ લેવાનો, જો આ શેર લેવા હોય તો. બરાબર. હવે આપણે પર્ટિક્યુલર શેરોની વાત કરીએ, 10 શેરોની. IRFC, ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ કોર્પોરેશન. બીજો છે રેલ વિકાસ નિગમ. રેલ વિકાસ નિગમનો આપણે સ્પેશિયલ વિડીયોનો બનાવેલો છે, એટલે આ વિડીયોમાં ઓની ચર્ચા આપણે લોબી હવે કરશું નહીં. ત્રીજો છે ઇરકોન ઇન્ટરનેશનલ અને ચોથા નંબરમાં છે રેલટેલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. 5મા નંબરમાં છે IRCTC, ઇન્ડિયન રેલવેનો શેર છે અને 6થા નંબરનો છે જુપિટર વેગન્સ. 7મા નંબર છે ટીટાગઢ વેગન્સ. આ ટીટાગઢનો વિડીયો આપણે બનાવેલો છે. 8મા નંબરનો છે BEML અને 9મા નંબરનો છે કોન્કર, નામથી જાણીતો કોન્કર કોર્પોરેશન, અને 10મા નંબરનો શેર છે ભારત ઇલેક્ટ્રિક.
મિત્રો, આ બધા રેલવેના શેરોની વાત થઈ, એમાંથી આપણે IRFCની વાત કરીએ કે ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ. આ રેલવેને ફાઇનાન્સ આપવાનું કામ કરે છે. એનું માર્કેટ કેપ છે 1,07,58 કરોડ. બુક વેલ્યુ છે 34 રૂપિયા. ફેસ વેલ્યુ છે 10 રૂપિયા. અને એનો PE છે 16 અને EPS છે 4.77. હવે એને રિટર્ન કેટલું ગજબ આપ્યું છે? 1 મહિનામાં 53%, 3 મહિનામાં 130%, 1 વર્ષમાં 238% અને 0.70 પૈસા આ કંપની ડિવિડન્ડ આપે છે. હવે શેર હોલ્ડિંગમાં ભારત સરકારનું 86% શેર હોલ્ડિંગ છે. FICનું 1.14 છે, DIનું 2.2 છે અને પબ્લિકનું 10.44. મિત્રો, DI અને FIC આમાં લોબો રસ લીધેલો નથી. વેચાણ એટલે આ ફાઇનાન્સ કંપની છે, એટલે જે ગવર્મેન્ટ ફાઇનાન્સ કરે છે એનું ધારો કે 6,674 કરોડનું એનું વેચાણ બતાવેલું છે અને 5,090 કરોડ એનું વ્યાજ ભર્યું છે કંપનીએ અને 1,556 કરોડનો એને નફો કર્યો છે જૂન 23. આ રીતની એની એસેટ ફક્ત 19 કરોડની છે. ફાઇનાન્સ કંપની છે એટલે એસેટ લોબી હોય નહીં. અને શેર કેપિટલ છે 13,068 કરોડ. ઘટાડે થોડું ઘણું એન્ટર થવું હોય તો થવાય. પછી જ્યુપિટર વેગન. મિત્રો, આ કંપનીમાં પહેલાં આપણે સીધા શેર હોલ્ડિંગ ઉપર જઈએ કે પ્રમોટરનું શેર હોલ્ડિંગ છે 72%. પ્રમોટરે 2% શેર હોલ્ડિંગ ઘટાડ્યું છે. FICનું હોલ્ડિંગ છે 0.27 અને DIનું હોલ્ડિંગ છે જૂન 22માં 18% હતું, તે ઘટાડીને જૂન 23માં 2% રહ્યું છે. પ્રમોટરે ઘટાડ્યું છે, DIએ ઘટાડ્યું છે. પબ્લિકનું હોલ્ડિંગ હતું અત્યારે 25% છે જૂન 23માં અને જૂન 22માં 7% હતું. પબ્લિકે શેર લીધા છે. DI શેર વેચ્યા છે, પ્રમોટરે 2% શેર વેચ્યા છે. મિત્રો, કંપનીએ રિટર્ન દર આપ્યું છે 1 મહિનામાં 62%, 3 મહિનામાં 181%, 1 વર્ષમાં 363% અને 3 વર્ષમાં 2,237%. જ્યુપિટર વેગન અત્યારે 377 રૂપિયા ઉપર ચાલી રહ્યો છે. માર્કેટ કેપ છે 15,078. બુક વેલ્યુ છે 20 રૂપિયાને 41 પૈસા. ફેસ વેલ્યુ છે 10. PE છે 8.40, 88.40. ખૂબ મોટો PE છે, ખૂબ મોટો મોંઘો શેર છે. એના વેલ્યુએશન પ્રમાણે ખૂબ મોંઘો છે. EPS છે 4.70. આ 2 શેરોની વાત થઈ. બાકીના શેરોનું વિગતવાર ચર્ચા કરશું, પણ ઘટાડે એન્ટર થજો. આ ભાવે એન્ટર થવામાં 4 લોકો વેચવાલી કરે, કોઈ પણ વેચવાલી કરી શકે છે. મિત્રો, આ વિડીયોમાં આટલું. આવતા વિડીયોમાં મળીએ. થેન્ક યુ, આભાર.